सूरज सूरज वीरजी सामान ले ले। प्रणाम बापूजी। सुखी रे बेटा। प्रणाम बा। बस દીકરા તું આવી ગયો છે ને, હવે હું તને મારી આંખ આગળથી ક્યારે અળગો નહીં થવા દઉં, ક્યારે નહીં। આ કોણ? बापूजी हमारी कॉलेज ने मित्र मोहिनी छे। नमस्ते बापूजी। नमस्ते बा। नमस्ते દીકરી, સુખી રે। आओ अंदर आओ। आओ बेटा। चलो बा। તમે અહીંયા? હા, અહીં આવીને મનને શાંતિ મળી હોય એવું લાગે છે। એ તો આ મંદિરનો પ્રભાવ છે। હું અહીંયા હંમેશા આવું છું। આ પ્રસાદ લો ને। મારું નામ સેજલ છે અને મારું નામ મોહિની છે। હું અને સૂરજ કોલેજના સારા મિત્રો છીએ। અચ્છા, આવો ને, બેસો ને। સૂરજને ઘણા સમયથી કહેતી હતી કે મને તારું ગામ જોવા લઈ જા, આજે લાવ્યો। તો કેવું લાગ્યો મારું આ નાનકડું ગામ? ખૂબ જ સુંદર, અને એથી સુંદર અહીંના માણસો। અરે હા, તમે તો બહુ જ સારા સમય આવ્યા છો। આવતીકાલે અહીં મંદિરમાં બહુ મોટો ઉત્સવ છે, ખૂબ જ મજા આવશે। તમે પણ આવજો। અત્યારે મારે મોડું થાય છે, મારે જવાનું છે। અચ્છા, કાલે મળશું। અચ્છા, ઓકે, બાય। प्रणाम बापूजी। सुखी रे बेटा, बेस। बापूजी મને શહેરથી આમ અચાનક બોલાવવાનું કઈ કારણ? કારણ એ દીકરા કે દર 11 વર્ષે આપણા ગામમાં એક ધજા ઉત્સવ ઉજવાય છે, અને ઈ ટાણે ગામના જુવાનિયા વચ્ચે એક મુકાબલો થાય છે। દીકરા, જે જુવાના મુકાબલામાં વિજેતા થાય છે ને, ઈ જ મંદિર ઉપર ધજા ચડાવે છે। હા દીકરા, આ વખતના મુકાબલામાં તારે જયમલના દીકરા રણમલને હરાવી મંદિર ઉપર ધજા ચડાવી વર્ષોથી મારા હૃદયમાં સળગી રહેલી બદલાની આગને બુઝાવવાની છે બેટા। બદલાની આગ? હા દીકરા, બદલાની આગ। એ વખતે તું ઘણો નાનો હતો દીકરા। કદાચ ઈ પ્રસંગ તને યાદ પણ નહીં હોય, પણ ઈ પ્રસંગને હજી હું ભૂલ્યો નથી દીકરા। છેલ્લો મુકાબલો તારા કાકા જસરાજ અને રણમલના બાપ જયમલ વચ્ચે થયો હતો। અને તારા કાકાની અંતિમ ક્રિયા ટાણે મારા એક ખાસ માણસે આવીને મને સમાચાર દીધા કે જસરાજનું મોત અકસ્માતથી નથી થયું, પણ જયમલે એનું ખૂન કર્યું છે। જયમલ! એલાવ, તમે કાંઈ સાંભળ્યું કે કોઈએ મારા નામની રાડ પાડી? ના ભાઈ ના, અમે તો કાંઈ નથી સાંભળ્યું। આ તો તમને ખોટા ભણકારા વાગે છે। ઈ ભણકારા તને તારા મોતના વાગી રહ્યા છે જયમલ। તે મારા ભાઈ જસરાજને દગાથી મારીને કાંઈ ભાયડાનું કામ નથી કર્યું। આજે તને મારા હાથમાંથી કોઈ નહીં બચાવી શકે। યાદ કરી લે છેલ્લી વાર રામને। લાગે છે કે આ તારા હાલ તારા ભાઈ જસરાજ જેવા જ થવાના છે। બે ભાઈઓની ચિત્તાઓ એક સાથે બળશે। મને 5 વર્ષની સજા પણ થઈ। આમ જયમલને મારીને મેં આપણો હિસાબ સરભરતો કરી દીધો, પરંતુ મનમાં એક ડંખ રહી ગયો કે આપણે મંદિર ઉપર ધજા ન ચડાવી શક્યા। દીકરા, જ્યાં સુધી આપણે મંદિર ઉપર ધજા નહીં ચડાવીએ ને, ત્યાં સુધી તારા કાકાના આત્માને શાંતિ નહીં મળે બેટા। પરંતુ આવા સામાન્ય કામ માટે હું આ મુકાબલામાં ઉતરવા નથી માંગતો। સામાન્ય કામ? અરે દીકરા, આજ કામ માટે
મારા હૃદય ઉપર પથ્થર મૂકીને વર્ષો સુધી મેં તને શહેરમાં રાખ્યો. અરે ભણાવી ગણાવી આ મુકાબલા માટે યોગ્ય તાલીમ અપાવીને તારો ઉછેર કર્યો. અને આજે તું એને સામાન્ય કામ કહે છે બેટા? હું તમારી બધી વાત સાથે સહેમત છું બાપુજી, પરંતુ આઈ એમ વેરી વેરી સોરી. હું આ મુકાબલામાં ભાગ નહીં લઈ શકું. ઉભા રે દીકરા. તો તું પણ મારી એક વાત સાંભળતો જા. શું તું એમ માને છે કે તું મુકાબલામાં ઉતરીશ તો જ આપણે જીતશું? નહીં તો નહીં. ના દીકરા ના, ભૂલ થાય છે તારી. અરે હજુ આજે પણ મને મારા બાવડાના જોર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે દીકરા. શરીર ભલે ઘરડું થયું, પણ મારી રગોમાં હજુ એ ગરમ લોહી વહી રહ્યું છે, સમજો. કાલે થનાર મુકાબલામાં રણમલની સામે હું મેદાનમાં ઉતરીશ. પછી પરિણામ ભલે ગમે તે હવે જોઈ લઈશ. ભાઈઓ અને બહેનો, આજે વર્ષો પછી ફરી આપણા ગામમાં ધજા ઉત્સવ થઈ રહ્યો છે. અને આ વખતનો મુકાબલો ગયા વખતના વિજેતા જયમલભાઈના દીકરા રણમલની હારે થાહે. તો તમારામાંથી જે કોઈએ પણ રણમલની સામે લડવું હોય એ મેદાનમાં આવે. ડાયલા, લાગે છે એ શહેરનો છોકરો મારાથી બીને ભાગી ગયો. હા, બાકી આ મલકમાં ક્યાં કોઈ મરદનો દીકરો છે જે મારી હારે આ રણમલની હારે મુકાબલો કરી શકે? અરે મર્દાનગીનો ઇજારો એકલા તારા બાપનો નથી રણમલ. હજુ પણ તારી હારે મુકાબલો કરે એવા મરદ આ મલકમાં પડ્યા છે. મરદનો દીકરો હોય તો ભાયડો થજે. દેવરાજ કાકા. એ કાકા, હવે આ ઉંમરે મારી હારે મુકાબલો કરવો ઈ તમારા ગજા બહારની વાત છે. ક્યાં ગયો ને તમારો શુરવીર દીકરો? હા, ગામ છોડીને ભાગી ગયો ને? જાઓ કાકા જાઓ, ઘરે જઈને આરામ કરો. બાકી તમારી હારે લડીશ ને તો મારી મર્દાનગી લાજશે. આખો મલક મારો પર થૂકશે ને કહેશે, એ રણમલ તે બિચારે ઘરડાને હરાવ્યો. જાઓ કાકા જાઓ, ઘરે જાઓ. અરે ઈજડાની જેમ હશે છે શું બાઈલા? સિંહ ગમે તેટલો ઘરડો થાય ને તો એ સિંહ છે. અને એક વાત સાંભળી લે, મરેલા જાનવરના હાડમાં સૂતનાર ગીધડા ગમે તેટલી રાડું પાડે ને તો ક્યારેય સિંહ નથી બની શકતા, સમજો. હે દેવરાજ કાકા, તો આજે થઈ જાય મુકાબલો. હવે મજા આવશે. વાલા હું ઘા કર્યો છું.
જીવતો રહે દીકરા.